મોર્નિંગ, કેમ છો બધા? ચાલો આજે આપણે શરૂઆત કરીએ ડિબેન્ચરથી. હવે આપણે આ કાલે જોયું હતું આપણે કે જે પરીક્ષામાં પૂછાય છે એવા પરીક્ષાલક્ષી ટૂંકા દાખલાઓની ગણતરી આપણે કરીએ છીએ. વિભાગ C ની અંદર આપણે વાત કરી હતી એ પ્રમાણે 3 ગુણના દાખલા 2 પૂછાય છે અને જનરલી એની અંદર 2 થી 3 આમનોંધ, એટલે કે આવી રીતના ટૂંકો દાખલો પૂછાણો હોય એની જેટલી આમનોંધ થતી હોય 2, એટલે કે એકની અંદર પેટા 2 આવતી હોય પછી એક આવતી હોય એ રીતે. અને મેં તમને એ સ્પષ્ટતા કરી હતી કે આપણે જો તમને આમનોંધ એટલે કે વિગત સાચી હશે, રકમ ખોટી હશે, રકમ સાચી હશે, વિગત ખોટી હશે તો સંપૂર્ણપણે આમનોંધ જે ખોટી પડે છે. એટલે આપણે એ ધ્યાન રાખવાનું કે ખરેખર કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા થાય છે, કેટલી રકમ થાય છે. એના માટે પણ મેં તમને કહ્યું હતું કે આપણે એની ગણતરી કરવી જરૂરી છે. ટકા આપ્યા છે, વટાવથી આપ્યું છે, પ્રીમિયમથી આપ્યું છે, પ્રીમિયમની રકમ કેટલી થાય છે, વટાવની રકમ કેટલી થાય છે, આ દરેક બાબતની જ ગણતરી બસ મહત્વની છે. આમનોંધ તો દરેક સરખી જ થવાની છે. આપણે કાલે જોયું હતું કે ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ શું હોય, તો આપણે જેમ શેર મૂડી બહાર પાડીએ છીએ એમાં ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ હોય છે. એટલે કે જ્યારે ડિબેન્ચર બહાર પાડીએ ત્યારે આપણને બેંક દ્વારા રકમ મળે છે તો બેંક ખાતે ઉધાર કે ડિબેન્ચર ખાતે કે અરજી કે મંજૂરી ખાતે જમા. હવે આ જ રકમ આપણે ડિબેન્ચર ખાતે લઈ જઈએ તો શું આમનોંધ થાય? તો ડિબેન્ચર અરજી કે મંજૂરી ખાતે ઉધાર કે ડિબેન્ચર ખાતે જમા. હા, પછી એક મુદ્દો એ યાદ કરી લઈએ કે જો વધારાની અરજી મેળવી છે તો વધારાની અરજી મેળવી છે તો એ બીજા આમનોંધની અંદર આપણે સાથે સમાવેશ કરી લઈએ છીએ કે ભાઈ કુલ રકમ છે આપણે ડિબેન્ચર ખાતે તો મૂળ રકમ જ જમા થવી જોઈએ, વધારાની રકમ આપણે પરત કરીએ છીએ તો એ બેંક દ્વારા જ પરત કરીએ છીએ. તો ડિબેન્ચર અરજી ખાતે જે કુલ રકમ મળી છે એ ઉધાર કરવાની, બેંક ખાતે જે વધારાની અરજી પરત કરવાની છે એ રકમ જમા કરવાની અને ડિબેન્ચર ખાતે તો એની જે મૂળ કિંમત છે એ જ પરત કરવાની. તો આ રીતે આપણે એની બેઝિક આમનોંધો જોઈએ. હવે કયા પ્રકારની બીજા ડિબેન્ચરને લગતા વ્યવહારો હોય તો આપણે એ જોઈએ. તો ક્યાં હોય? તો એક મુદ્દો છે કે જ્યારે પોતાના ડિબેન્ચર્સ તરત જ રદ કરવા. પોતાના ડિબેન્ચર છે એ પોતે ખરીદે છે અને પછી તરત જ એને શું કરી દે છે? રદ કરી દે છે. મેં તમને સમજાવ્યું હતું ને કે કંપનીઓ છે એ શેર મૂડી એ બહાર પાડે છે એ રીતે અને ડિબેન્ચર એ રીતે બહાર પાડે છે કે ક્યારેક એવું બને કે પોતે પોતાના શેરને ડિબેન્ચર ખરીદે છે. શા માટે? તો ક્યારેક એવું બને કે કોઈ સંચાલકો સટ્ટો રમવા માટે, એટલે કે જે નીચા ભાવ એકદમ જાય ત્યારે પોતાના શેર મોટા પ્રમાણમાં સંચાલકો ખરીદી લેતા હોય છે અને પછી એને ખોટી રીતે ઊંચો ભાવ આપી અને પછી પાછા બજારમાં એનું વેચાણ કરી દેતા હોય. આ રીતે ક્યારેક નફાખોરી કે સટ્ટાખોરી માટે પણ આવું કરતા હોય, પણ દર વખતે એ વસ્તુ જરૂરી નથી. ક્યારેક એવું બને કે પોતે ડિબેન્ચર બહાર પાડ્યા છે, હવે એને એ ડિબેન્ચરની રકમની જરૂર નથી તો શું કરે છે કંપની કે પોતાના જ ડિબેન્ચર બજારમાંથી ખરીદી લે છે અને તરત જ એને રદ કરી દે છે. એટલે કેટલી ઊંચીનું ભંડોળ એના રદ કરે છે. હવે એને જરૂરિયાત નથી ઊંચીના ભંડોળની એટલે એ એટલા ડિબેન્ચર રદ કરે છે. આવા સમયે ઘણા ઓપ્શન બનતા હોય છે. કયા પ્રકારના વિકલ્પ આવે? તો કે જ્યારે ડિબેન્ચર દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે ખરીદ્યા હોય. ક્યારેક એવું બને ને કે ભાઈ કંપનીની નફા ઉપર કંપનીના શેર અને ડિબેન્ચરના ભાવમાં વધઘટ થતું હોય. કંપની નફો પ્રાપ્ત કરતી હોય અને ઊંચું ડિવિડન્ડ આપતી હોય તો એના શેરના ભાવમાં જેમ વધારો થાય છે એમ અહીંયા ડિબેન્ચરના ભાવમાં પણ ક્યારેક ઘટાડો કે વધારો જોવા મળે છે. કંપનીની પોતાની ગતિવિધિ ઉપર ડિપેન્ડ કરે છે એના ભાવમાં વધઘટ. તો ક્યારેક એવું બને કે ભાઈ ડિબેન્ચર જ્યારે કંપની પોતાને જ ખરીદતી હોય ને ત્યારે એવી કન્ડિશન ઊભી થાય કે એને જે દાર્શનિક કિંમતે બહાર પાડ્યા છે ને એની કરતાં પણ ઓછી કિંમતે ખરીદવાના થાય. તો કઈ રીતે? તો જો કે માની લો 100 રૂપિયાનો એક એવા 700 ડિબેન્ચર દીઠ 57 ના ભાવે ખરીદ્યા બાદ તરત જ રદ કર્યા. હવે આપણે આની આમનોંધ કરવાની છે. જો આ કઈ કન્ડિશન થઈ કે પોતાના ડિબેન્ચર દાર્શનિક કિંમત કેટલી હતી? તો કે એની 100 રૂપિયા હતી અને જે ખરીદ્યા એ કયા ભાવે? એવા 97 ના, એટલે 3 રૂપિયા એને ઓછી કિંમતથી ખરીદવા પડ્યા, એટલે કે એટલું એને નુકસાન થયું. છતાં પણ એ ખરીદે છે અને તરત જ ડિબેન્ચર છે એ રદ પણ કરે છે. તો આપણે આની આમનોંધ શું થાય જોઈએ. આપણે આ જવા દઈએ એટલે આપણે આમનોંધ લખી શકીએ. જુઓ, તો હવે આપણે
આની આમ નોંધ કરવી હોય કે કંપની પોતાના ડિબેન્ચર છે દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે ખરીદે છે અને પછી તરત જ એને રદ કરે છે, તો આપણે અહીંયા આમ નોંધ પેલી બે પેટા નોંધ થશે. પોતાના જ ડિબેન્ચર ખાતે ઉધાર, પોતાના જ ડિબેન્ચર ખાતે ઉધાર. હવે રકમ કેટલી આવશે? તો કેટલામાં ખરીદ્યા? 700 ગુણ્યા 97. 700 ગુણ્યા 97 66900. પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર તે ક્યાં ખાતે જમા કરશે? રકમ ચૂકવી એને શું આવ્યું એની પાસે? એના ડિબેન્ચર આવ્યા, એ ખાતે આપણે ઉધાર કર્યા. રકમ ક્યાં ચૂકવે છે? તો બેંક ખાતે. તે બેંક ખાતે જમા 66900. હવે બીજું કીધું છે કે ડિબેન્ચર તરત જ રદ કરે છે. રદ કરે છે તો રદની આમ નોંધ શું થાય? તો હું રદ કર્યું તો કે ડિબેન્ચર, પણ મૂળ કિંમત ધ્યાનમાં લેવાની હંમેશા. આની પેટા નોંધ લખીએ ડિબેન્ચર ખાતે ઉધાર. ડિબેન્ચર ખાતે તો મૂળ રકમ જ એટલે કે દાર્શનિક કિંમત કેટલી છે? 100 અને કેટલા ડિબેન્ચર છે? 700. તો અહીંયા મૂળ કિંમત જ આવશે ઉધાર કેટલી? તો કે 70000. હવે આપણને નુકસાન થયું છે અને આપણા ડિબેન્ચર આપણને કેટલામાં મળ્યા છે? તો કે પોતાના ડિબેન્ચર આપણને મળ્યા છે. કેટલા? તે પોતાના જ ડિબેન્ચર ખાતે કેટલી રકમ છે જમા? તો કે 66900. જુઓ 3 રૂપિયાનું, સોરી મેં તમને કીધું નુકસાન નહીં, સોરી અહીં ફાયદો થાય છે. એને 100 રૂપિયાની કિંમતના માટે 97 રૂપિયા જ ચૂકવવા પડે છે, તો 3 રૂપિયાનો એને ફાયદો થયો. કારણ કે જો એને વેચવા પડ્યા હોત ને તો નુકસાન હોત, પણ અહીં ખરીદવા પડે છે એટલે એને શું થાય છે? 3 રૂપિયાનો ફાયદો થાય છે. તો એ ક્યાં ખાતે જમા કરશું? તો ડિબેન્ચર પરત કરતા થયેલ ફાયદો. અહીંયા આ કઈ રીતે આપણને ફાયદો થાય છે? તો કે ડિબેન્ચર પરત કરતા થયેલો ફાયદા અથવા તો આપણને જે નફો થયો છે, બરાબર, એ ખાતે પરત કરતા થયેલ નફો. નફા ખાતે જમા કેટલી રકમ આવશે? તો 700 ગુણ્યા 3 એટલે કે 2100 રૂપિયા. અહીંયા કેટલી રકમ આવશે? 2100 રૂપિયા. જો આ કયા પ્રકારની કન્ડિશન હતી કે ભાઈ કંપની પોતાના જ ડિબેન્ચર છે એ દાર્શનિક કિંમત કરતા ઓછી, એટલે અહીંયા એને 3 રૂપિયાનો ફાયદો થાય છે. આપણે કોઈ કિંમત છે 100 રૂપિયામાં બહાર પાડી હોય ને એ જ કિંમત વસ્તુ છે એ આપણને પાછું 97 રૂપિયામાં મળે છે, તો એ શું થયું? આપણા માટે ફાયદો. હા, જો આપણે એટલી બહાર પાડવી પડતી હોય, વેચવી પડતી હોય આપણે એટલી કિંમતે, તો આપણા માટે નુકસાન હતું. પણ અહીંયા ખરીદે છે તો ખરીદે છે એટલે કઈ આંદોલન થાય? પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર. ડિબેન્ચર આવે છે તે બેંક ખાતે જમા. રકમ કેટલી? તો એને ચૂકવી 97 રૂપિયા. પરંતુ ડિબેન્ચર ખાતે આપણે જ્યારે રદ કરીએ છીએ તો ડિબેન્ચર ખાતે આપણે જો લીધા હોય ત્યારે ડિબેન્ચર ખાતે જમા કર્યું હતું, હવે અત્યારે રદ કરીએ છીએ એટલે ડિબેન્ચર ખાતું શું થઈ જાય? ઉધાર. હંમેશા નામાના નિયમ પ્રમાણે આપણે પહેલી વાર જે કર્યું હોય એનાથી વિરુદ્ધ જવું હોય એટલે એની એન્ટ્રી વિરુદ્ધ થઈ જાય. અહીંયા આપણે ડિબેન્ચર લીધા ત્યારે જમા કર્યા હતા, હવે એને આપણે રદ કરીએ છીએ એટલે ડિબેન્ચર ખાતે ઉધાર. રકમ તો પૂરેપૂરી જ રદ કરવી પડે. કેટલી? 100 રૂપિયા, એટલે કે 70000. તે પોતાના ડિબેન્ચર ખાતે મૂળ રકમ કેટલી આપી? આપણે એને ચૂકવી 66900 અને આપણે ફાયદો કેટલો થયો? તો કે 2100 રૂપિયાનો. એ શું ફાયદો? તો કે ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે આપણે એને જમા કરવાનું છે. તો આ એક કન્ડિશન હતી કે જ્યારે આપણે મૂળ કિંમતે શેર ડિબેન્ચર બહાર પાડ્યા છે અને આપણે એને દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે ખરીદી અને પછી એને આપણે રદ કરીએ છીએ. હવે બીજી કન્ડિશન એવી બને કે આપણે ડિબેન્ચર દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે, દાર્શનિક કિંમત કરતા વધુ દાર્શનિક કરતા વધુ કિંમતે આપણે ખરીદીએ છીએ અને પછી રદ કરીએ છીએ. તો કંપનીનો 100 રૂપિયાનો એક ડિબેન્ચર, 100 રૂપિયાની કિંમતનો ડિબેન્ચર છે, 8000 આવા ડિબેન્ચર છે, 8000 ડિબેન્ચર 104 રૂપિયામાં ખરીદીએ છીએ આપણે. જુઓ
અહીં આપણી દાર્શનિક કિંમત કેટલી હતી 100 રૂપિયા અને આપણે ખરીદીએ છીએ કેટલામાં 4 રૂપિયા. તો અહીંયા 4 રૂપિયાનો આપણને ફાયદો નહીં પણ શું થયું નુકસાન થયું કારણ કે આપણે જે કિંમત હતી એની કરતાં વધુ કિંમત ચૂકવવી પડી છે. આ 100 રૂપિયાના 8000 ડિબેન્ચર 104 રૂપિયામાં ખરીદે છે અને તરત જ એને રદ કરે છે. તો હવે આપણે આમનોંધ શું થાય તો પહેલી આમનોંધ જે થઈ તે જ પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર. પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર કેટલી રકમ તો કે 8000 ગુણ્યા 104 એટલે કેટલી રકમ આવશે તો કે 8,32,000. આપણે કઈ કિંમતે ખરીદ્યા 104 રૂપિયા અને 8000 અને તે ક્યાં ખાતે જમા આવશે બેંક ખાતે 8,32,000. હવે અહીંયા જો આપણને પહેલું સમજાઈ ગયું છે કે ભાઈ આપણે ફાયદો થયો તો આપણે નફા ખાતે જમા કર્યું તો અહીં નુકસાન છે તો નુકસાન ખાતે શું કરશું આપણે એટલી રકમ ઉધાર કરશું કારણ કે અહીંયા વધુ રકમ ચૂકવી છે તો એ વધારાની રકમ નુકસાન ખાતે ઉધાર થાય. બીજી આમનોંધ એ જ રહે કે આપણે ડિબેન્ચર ખાતે આપણે ઉધાર કરશું કારણ કે આપણે ડિબેન્ચર શું કરીએ છીએ રદ કરીએ છીએ. ડિબેન્ચર ખાતે ઉધાર પણ કેટલી રકમ તો અહીંયા આપણે મૂળ કિંમત જ 8000 ગુણ્યા 100 એટલે કે 8 લાખ. નુકસાન કેટલું થયું આપણને તો ડિબેન્ચરના અહીં ઉધાર થાય ડિબેન્ચર પરત અથવા તો આપણે જે રદ કરીએ છીએ ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર 4 ગુણ્યા 8000 એટલે કે 32,000 બરાબર. તે પોતાના ડિબેન્ચર ખાતે જમાય. પોતાના ડિબેન્ચર ઉધાર કર્યા હતા પોતાના ડિબેન્ચર શું કરશું આપણે જમા. તે પોતાના ડિબેન્ચર ખાતે જમા કેટલી રકમ તો કે 8,32,000. જો આ રીતના પણ આપણને પૂછાય છે. બે પ્રકારે તમારે એક્ઝામની અંદર દાખલા પૂછાય. એની અંદર તમારે મેં તમને કાલે જે કરાવ્યા હતા કે ભાઈ ડિબેન્ચર બહાર પાડવા પ્રીમિયમથી પરત કરવા પ્રીમિયમથી બહાર પાડ્યા મૂળ કિંમતે પરત કરવા પ્રીમિયમથી બહાર પાડ્યા વટાવથી પરત કરવા વટાવથી બહાર પાડ્યા એને આપણે મૂળ કિંમતે પરત કરવા. આ રીતની કન્ડિશનથી આપણે એક ડિબેન્ચર પરત કરવાની નોંધો લખવાની છે. બીજી કઈ હતી તો કે અહીંયા આપણે ડિબેન્ચર છે ઈ બજારમાંથી આપણે કંપની પોતે જ ખરીદે છે. બે કન્ડિશનથી ખરીદે છે. જ્યારે એને દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે ખરીદે છે ત્યારે ફાયદો થાય છે. સમજો પહેલી આમનોંધ તો સેમ રહેશે. અહીંયા એની ખરીદ કિંમત હારે જ આપણે ગુણાકાર કરીને રકમ લખવાની છે. પોતાના ડિબેન્ચર આવે છે બેંક થ્રુ આપણે ચૂકવીએ છીએ. બીજી આમનોંધમાં જો ખાસ જો દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે ખરીદેલા છે તો નફો થાય છે નફો જમા કરીએ છીએ. દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે ખરીદેલ છે તો નુકસાન થાય છે. નુકસાન ખાતે આપણે શું કરીએ છીએ ઉધાર કરીએ છીએ. હવે ત્યાર પછીનો જે મુદ્દો જોવાનો છે એ જ્યારે કંપની પોતાના ડિબેન્ચર્સ બજારમાંથી ખરીદીને તે ડિબેન્ચર્સ રોકાણ તરીકે રાખી મૂકે ત્યારે હવે અહીં કઈ કન્ડિશન થાય છે તો કે પોતાના જ ડિબેન્ચર બજારમાંથી ખરીદે છે અને એને પછી પોતે જ રોકાણ તરીકે રાખી મૂકે છે ત્યારે ખાસ સમજો બે મુદ્દા મેં જે તમને કરાવ્યા એ મુદ્દાની અંદર શું હતું કે ડિબેન્ચર ખરીદીને રદ કરે છે. અહીંયા શું છે કે પોતાના જ ડિબેન્ચર બજારમાંથી ખરીદે છે અને એને રોકાણ તરીકે રાખી મૂકે છે કંપનીમાં. તો આવા સમયે એની જે પહેલી આમનોંધ છે તો એ જ રહેશે ખરીદવાની. બીજી આમનોંધ શું થશે તો એ પોતાના ડિબેન્ચર રોકાણ તરીકે લે છે. માની લો કે 80,000 ના પોતાના જ ડિબેન્ચર્સ આ મૂળ કિંમત છે 80,000 ના ડિબેન્ચર્સ 76,000 માં ખરીદે છે અને તે ડિબેન્ચર્સ ને રોકાણ તરીકે રાખે. જો અહીંયા શું થયું 80,000 ની મૂળ કિંમત હતી મળે છે કેટલામાં આપણને 76,000 માં મળે છે એટલે આપણને 4,000 નો તો ફાયદો થયો ને. કારણ કે જો સમજો વેચા ત્યારે આપણે કેટલામાં વેચા 80,000 માં
હવે એની વસ્તુ આપણને મળે છે કેટલામાં પાછી 76,000 માં. તો આપણને 4,000 તો ઓલરેડી પહેલા મળી જ ગયા છે અને પ્લસ અત્યારે બીજો આપણને ફાયદો થાય છે કે આપણને ઈ જ કિંમતના ડિબેન્ચર 76,000 માં મળે છે અને હવે આપણે એને રદ નથી કરતા પણ પોતાની જ કંપનીમાં આપણે એને રોકાણ તરીકે રાખીએ છીએ. ત્યારે શું આમ ન થાય તો કેટલી રકમ આપણે ચૂકવી છે એ જ લેવાની છે ધ્યાનમાં. આપણે પોતાના ડિબેન્ચરના રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, કારણ કે આપણે આટલી રકમ ચૂકવી ને, બેંક ખાતે જમા 76,000. અહીંયા આટલી બાબત ધ્યાનમાં રાખવાની છે આપણે કે કેટલામાં ડિબેન્ચર ખરીદ્યા એ ધ્યાનમાં રાખવાનું છે. આપણે અહીંયા રદ નથી કરતા પરંતુ એટલા ડિબેન્ચરને રોકાણ તરીકે રાખીએ છીએ. જો આવી કન્ડિશન તમને કીધી હોય તો તમારે આ રીતના આમ નોંધ દર્શાવવાની છે કે પોતાના ડિબેન્ચરના રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ત્યાર પછી આપણે જો આ ડિબેન્ચરનો રોકાણનો ઉપયોગ ડિબેન્ચર રદ કરવા માટે પણ થઈ શકે. આ જે આપણે પોતાના ડિબેન્ચર્સમાં રોકાણ કર્યા હતા બરાબર, પછી હવે ક્યારેક એવી જરૂર પડે કે ભવિષ્યમાં આપણે આ રોકાણનો ઉપયોગ છે એ ડિબેન્ચર ખરીદવા માટે આ રકમનો ઉપયોગ કરીએ અને પછી આપણે ઊંચીની મૂડીની જરૂરિયાત નથી તો આને આપણે રદ પણ કરી શકીએ. તો રદ કરીએ ત્યારે કઈ રીતની આમ નોંધ થશે? સમજો હું શું કહું છું તમને કે આ જે ડિબેન્ચર અત્યારે આપણે જોયા કે ખરીદીને રદ ન કર્યા પણ રોકાણ તરીકે રાખી મૂક્યા. હવે આવા ડિબેન્ચર જે રોકાણ તરીકે રાખી મૂક્યા છે ભવિષ્યમાં જરૂરિયાત ઉદ્ભવે અને આપણે અમુક ડિબેન્ચર છે એ રદ કરવા માટે નાણાંની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે આવા જે રોકાણમાં આપણે નાણાં રોકેલા છે એ નાણાંનો ઉપયોગ આપણે પોતાના જ ડિબેન્ચર બજારમાંથી ફરીથી ખરીદવા માટે અને એને રદ કરવા માટે. રદ એટલે તમારું એટલું નાણું આપણે હવે એને માલિકીમાં ભેળવીએ છીએ એનો મતલબ એમ થાય, કારણ કે આપણે ચૂકવી દીધા એટલે લેનાર પાસે તો એટલી રકમ વહી જ ગઈ છે. તો આવા સમયે આવા નાણાંનો ઉપયોગ છે એ આપણે આવા ડિબેન્ચર રદ કરવા માટે પણ થઈ શકીએ. માની લઈએ કે એક કંપનીએ 1,60,000 ના 9% ડિબેન્ચર બહાર પાડ્યા. પછી કંપનીએ આ ડિબેન્ચર 1,55,000 માંથી ખરીદી લીધા. 1,60,000 માં આપણે બહાર પાડ્યા રકમ છે બરાબર. 1,60,000 ના 9% ડિબેન્ચર આપણે 1,55,000 માં આપણે બજારમાંથી ખરીદી લીધા. ખરીદી તેનું શું કર્યું? રોકાણ કર્યું હતું બરાબર. રોકાણ કર્યું હતું એનું રોકાણ કર્યું હતું. હવે આ જ ડિબેન્ચરનું જે રોકાણ કર્યું છે એ કંપનીએ બહાર પાડેલ ડિબેન્ચર રદ કરવા માટે ઉપયોગ કર્યો. આપણે અહીંયા ફક્ત ડિબેન્ચર રદ કરવાની જ આમ નોંધ પસાર કરવાની છે. એટલે કે આપણે અહીંયા જે હમણાં આની પહેલા મેં આમ નોંધ કરી હતી રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા એની જરૂર છે નહીં. જો તમને સ્પષ્ટતા ન કરી હોય તો તમારે 3 આમ નોંધ લખવી પડે. પહેલી કઈ તો કે પોતાના ડિબેન્ચરના રોકાણ ખાતે ઉધાર 1,55,000 તે બેંક ખાતે જમા 1,55,000. પરંતુ અહીંયા આપણે હવે ખાલી રદ કરવાની સીધી નોંધ લખવાની છે. તો આપણે નોંધ શું કરશું? તો આપણને ખબર છે શું રદ કરવું છે તો કે 9% ના ડિબેન્ચર ખાતે ઉધાર. ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ રકમ જાય એટલે કેટલી આવશે? 1,60,000. ત્યાર પછી આપણે પોતાના જ ડિબેન્ચર કેટલામાં લીધા છે? 1,55,000. તે પોતાના જ ડિબેન્ચર રોકાણ ખાતે જમા. આપણે ખરીદ્યા ત્યારે આને શું કર્યું હતું? ઉધાર કર્યું હતું. તો અત્યારે આપણે વેચીએ છીએ અથવા તો રદ કરીએ છીએ તો શું કરશું? આપણે એને જમા કરીએ છીએ. અને આપણને અહીંયા શું થયો? જો 1,60,000 ની કિંમતને 1,55,000 માં મળ્યા તો 5,000 નો શું થયો? આપણને નફો થયો. તો અહીંયા શું લખશું આપણે? ડિબેન્ચર પરત નફા ખાતે. તે ડિબેન્ચર પરતના નફા ખાતે જમા. કેટલી રકમ? 5,000. ત્યાર પછી આ નફો છે એ આપણને મૂડી નફો થયો કહેવાય. તો એ ક્યાં લઈ જશે? પહેલી આમ નોંધ કરી, બીજી આપણે
નફો ક્યાં લઈ જાશું તો કે આપણે મૂડી અનામત ખાતે લઈ જાશું તો શું લઈ જઈએ છે તો કે ડિબેન્ચર પરતનો નફો તો ડિબેન્ચર પરત નફા ખાતે જે જમા કર્યું તે શું કરી નાખશું આપણે ઉધાર તે ક્યાં લઈ જઈએ છીએ આપણે તો કે મૂડી અનામત ખાતે લઈ જઈએ છીએ જમા 5000 તો અહીંયા આપણે જે ડિબેન્ચર આપણે ખરીદીને રદ કરવાની ત્યાર પછી એને ઓછી કિંમતે વધુ કિંમતે ખરીદીને રદ કરવાની પછી પોતાના ડિબેન્ચર ખરીદીને રોકાણ કરવાની અને આવા જ ખરીદેલા રોકાણોનો ઉપયોગ ડિબેન્ચર રદ કરવા માટે આ ત્રણ પ્રકારની આપણે જે મુખ્ય આમ નોંધો છે ડિબેન્ચરને લગતી એનો આજે આપણે અભ્યાસ કર્યો કાલે વધુ જોઈશું થેન્ક યુ